મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। તો અત્યારે વાગી ગયા છે 8 અને શું કહેવાય કે મારી મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે। મને રસોઈ બનાવ્યા તો મસ્ત મસ્ત શાક છે, રીંગણા અને બટાકાનું ભરેલું શાક। તો એ ટિફિન ભરે ને જે આપણા કરે છે નાસ્તો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજ કટલા દી પછી કાં પાછી ખીચડી મમરા હમણાં બહુ ઓછી ખવાય આપણે કાં મસ્ત મમરાવાળી ખીચડી ને અહીંયા મમ્મી કરે છે ટિફિન। મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જે આ મહિનામાં શું છે તો યાદ છે તમને? શું છે તું બકરી ડબ્બે પુરાણી આ મહિનામાં શું કહેવાય અમારે નક્કી થયું હતું ને મમ્મી જોવા આવ્યા હતા ને મમ્મી યાદ છે? આજે કઈ તારીખ છે? હજી તો વાર છે 23 તારીખે તમે આવ્યા હતા। 27 તારીખે હા 23 એવી હતી। હા પછી શું કહેવાય બાયોડેટા અરસપરસ છે તો અને પછી 29 તારીખ તમે જો 27 હું આવ્યો હતો। હા હા 29 તું આવી હતી। હા પછી ફાઇનલ થઈ ગયું પેલી વાર મમ્મી આવ્યા હતા જોવા ત્યારે મમ્મી તમારે કેવી લાગતી હતી? પેલી વાર તમે જોવા આવ્યા ત્યારે કેવી લાગતી હતી તમને? સારી લાગતી હતી તે ગા પાડી એમ નહીં હું ત્યારે દેખાવામાં કેવી હતી? હાવ પાતળી 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 હતી આમ દુબળી હતી એમ। મોટા ખીર ને હા પછી મમ્મી ઘરે આવે એમ કીધું હતું મને છોકરી આમ તો સારી થઈ ગઈ એટલે ઉંમર નાની હતા કદાચ આમ ખીર ને ઓછ થઈ ગઈ બાકી એ સારી જાડી થાય તો સારી લાગે ને શરીરમાં થઈ જાય પછી વાંધો નહીં આવે બહુ બહુ મસ્ત લાગશે એમ કીધું મમ્મી। હા અને મમ્મીએ કીધું બરાબર જ હોય ને આપણે હા એ તો મમ્મીને જોઈશ તો બરોબર જ હોય। હા જો મને મોઢાનું પાણી પાણી ગયું હા અને યાદ છે મારે ત્યાં નોકરીએ જતી ત્યારે રજા હતી મમ્મી નાનીમાં આવ્યા હતા હા હું તમે નાનીમાં આવ્યા રવિવાર હતો ને હું આવ્યા દીધી રવિવાર હતો હતા રવિવારે જતા એટલે રજા હતી મારે। પછી હું રસોડામાં બેઠી બેઠી સાંભળતી હતી મમ્મા કરતા હતા પછી શું કે પછી નક્કી થઈ ગયું કારણ કે પપ્પાના જાણીતા જતા બધે અમારા નાની માનું કુટુંબ જ થાય મારા દાદીમાં ને પછી એવી રીતના ધીરે ધીરે બાયોડેટા બદલાણા કા બે વેવાણી બાયોડેટા બદલાણા પછી નક્કી થઈ ગયું બકરી ડબ્બો પુરાઈ ગઈ કાં જઈ આવું હતું। આજ મને કાલનું મને યાદ હતું કે આ મહિનામાં કંઈક છે પછી યાદ આવ્યું કે હું આપણું જ નક્કી થયું હતું તો એવું હતું અમારું કંઈક પછી તો શું કહેવાય એન્ગેજમેન્ટ બધું હાલતું તો આવી હતી અમારી કંઈક યાદો। અને હવે જમી લઈએ ફટાફટ મતલબ કે નાસ્તો કરી લઈએ પછી તેલ નાખવાનું ને તમારે તો પહેલાં તેલ જ નાખી દઉં પછી નાસ્તો કરી આપણે બે રીંગણા ખાવાના અહીંયા મમ્મી રીંગણા ને બટેટાના છૂટાછેડા કરે કારણ કે હું ને કિશનભાઈ બી બટેટાવાળા હે મમ્મીને જય બે રીંગણાવાળા હે એટલે બેન છૂટાછેડા કરે અલગ અલગ નાખે બધા। ચાલો હું ફટાફટ નાસ્તો કરી લઉં ના પછી કરે પહેલાં ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 10 ડાયરેક્ટ કારણ કે શું કહેવાય બધું સાફ સૂફ કરતી હતી અને હવે વારો છે રસોડાનો તો મમ્મી ધોવે છે કપડાં એ ધોઈ લે પછી અમે બંને મળીને કરશું રસોડું સાફ। અત્યારે બધું બહાર જે શું કહેવાય અમુક નકામા કાગળિયા અને બધું જેમ તેમ પડ્યું હતું ને બધું સરખું કરી લીધું શૂટ આઉટ કરી લીધું જે નાખી દેવાનું છે એ રાખી દીધું અત્યારે કારણ કે બંને ભાઈઓ આવે તો એ જોઈને એના કાગળિયા કંઈ કામના નથી એ બધું જોઈને પછી બાકી જે જવા દેવાના છે જવા દેશું। બાકી બધું જ્યાં ત્યાં વસ્તુ મિક્સ થયેલી પડી હતી એ બધી કરી નાખી અને સવારે છે રસોડાનો તો રસોડામાં પણ મમ્મી જે કપડાં ધોય ત્યાં સુધી હું થોડો ઘણો સામાનને જોઈએ એ મૂકી દઉં એટલે પછી મમ્મીને ખાલી અહીંયા લુવાનું જ રહીએ અને પછી શું કે બધું આખું રસોડું સાફ થઈ જાય પછી પાછું ગોઠવી દઈશું કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો હમણાં રસોડું ક્લીન નહોતું કર્યું। અહીંયા લાદી તો મમ્મી હમણાં જ
શું કહેવાય લોહી નાખી હતી એક દિવસ, પણ આ બધું બાકી હતું કારણ કચરો થઈ ગયો. તો આજે ફ્રી છે તો એ ફટાફટ કરી લઈએ, અને પછી થોડાક દિવસ પછી તો અમે બહાર જઈશું એટલે પછી ટાઈમ નહીં મળે. ગરમી પણ ઓછી છે અને શું કહેવાય કે વાદળછાયું વાતાવરણ છે, ક્યારેક તો કામ કરવાની પણ મજા આવશે. તો હવે હું પેલું મળી દઉં અને પછી કરશું આપણે કામ. તો સારું ચાલો, કચરાવાળો પણ આવી ગયો તો કચરો પણ નાખી દઉં એટલે બધું ક્લીન થઈ જાય એકસાથે. તો મળીએ પછી. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 12:05 મિનિટની વાર છે અને અમે લોકો ફ્રી થઈ ગયા. હજી થોડુંક કામ બાકી છે. મેં મમ્મીએ રસોડું સાફ કરી નાખ્યું આખું. હવે અત્યારે શું કહેવાય કે મમ્મી છે ને પોતું મારે ને બધું ક્લીન કરે. કામ મમ્મી થઈ ગયું ને ચોખ્ખું? થોડાક દી મારી પાસે હતું એને થઈ જાય. હા, મસ્ત બધું ક્લીન થઈ ગયું. હવે એક ફ્રીજ બાકી છે, એ કાલ કે કરશું. અહીંયા બધા ખાના પણ મમ્મીએ લઈ નાખ્યા અને અંદર પણ બધું મસ્તીનું ગોઠવી દીધું. અહીંયા અમારા ગેસ્ટ માટેનું બધું ગોઠવી દીધું કે આવે ને તો અહીંથી જ લેવાના રે કપડાં કાબીને. અહીંયા નીચે અમારા રેગ્યુલર સામાન અને બાકી બધા ખાનામાં પણ જે જરૂરી વસ્તુ હતી બધી મૂકી દીધી. નકામી બધી મૂકી દીધી એની જગ્યાએ. અને અહીંયા હજી થોડોક સામાન બાકી છે એનું. મમ્મી પોતું કરી લે પછી મૂકશું. અહીંયા મારું પોતું પણ રેડી છે. હું કરી નાખીશ આ પોતું આખા ઘરમાં ક્લીન કરી નાખીએ. પછી કરશું રસોઈ. રસોઈમાં શાક તો થઈ ગયું, ખાલી રોટલી કરવાની બાકી છે. તો આ બધું થઈ જાય પછી
માણસો રોટલી ને પછી જમી લઈશું. તો સારું, ચાલો મળીએ પછી. તો અત્યારે ડાયરેક્ટ વાગી ગયા છે 8:30. અને શું કહેવાય, વચ્ચે તો નિતાંશ આવી હતી તો એને રમાડતા હતા ને પછી અમે એવા ટોપિક ઉપર ચડી ગયા હતા ને કે વાત પૂછો કામ. 8:30 વાગી ગયા, ખબર જ ના રહી. પરંતુ એ ટોપિકની વાત કરવા જેવી નથી, કારણ કે પછી ઘણા લોકો માને ન માને ને હોય એટલે. તો એવો મસ્ત ટાઈમ ગયો ને કે મજા આવી ગઈ વાતો સાંભળવાની. અને હવે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે રસોઈમાં અમારે કરવાની છે છાશવાળી વઘારેલી રોટલી. એની એક નવી રેસીપી, શું કહેવાય, રેસીપી તો ન કહેવાય, એને અલગ સ્ટાઇલથી ખાવાની છે આજે. અમને કોકે કીધું એટલે અમે પણ આ ટ્રાય કરશું કે કેવી થાય. તો જોઈએ આગળ હશે એ તમને પણ બતાવતી રહીશ. અને હા, આજે તો શું કહેવાય કે જીયા અને નીમને એ લોકો પણ આવવાના છે પિક્ચર જોવું છે તો મે બી જમકુડી મૂવી અમે લોકો જોવાના છે. તો હવે શું કહેવાય કે બધી રોટલીની તૈયારી કરી લઉં, ટમેટું બધું સુધારી લઉં. અને ત્યાં તો થોડીક વાર પછી જઈ આવી જશે અને મારે બ્લોગનું એડિટિંગ થોડુંક આજે લાસ્ટનું હશે, બાકી હશે તો એડિટિંગ કરીશ. અને પછી પોસ્ટરને બનાવવાનું છે તો એ બનાવીશ અને પછી વિડીયો અપલોડ કરવા માટે રાખીશ તો જઈ આવી જશે. અને તો સારું, ચાલો આજે આ બ્લોગને અહીંયા કરી દઈએ અને મળીએ કાલે નવા બ્લોગની સાથે. કાલે તો છે શનિવાર તો બંને ઘરે હશે તો મજા આવશે. અને આજ માટે બસ આટલું. તો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરતા રહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બાય, જય શ્રી કૃષ્ણ બધાને.